હેલો, જય માતાજી. આજે આપણે બનાવશું ગામડાની સ્ટાઇલથી પાટિયાની અંદર રીંગણ બટેકાનું શાક. તો એની માટે મેં પાટિયો લઈ લીધો છે. હું તમને જણાવી દઉં કે હું કાયમ માટે માટીના વાસણમાં જ રસોઈ બનાવું છું, પણ હમણાંથી બધા જૂના થઈ ગયા હતા અને લેવા જવાનો ટાઈમ નહોતો રહેતો, એટલે હું નોનસ્ટિકમાં અને કુકરમાં ને એવી રીતે બનાવતી હતી. પણ હવે આપણે લગભગ આની અંદર જ બનાવશું. તો આની અંદર કદાચ તમે પણ બનાવ્યું હશે અને જમ્યા હશો. એક વખત ચોક્કસથી બનાવજો ના જમ્યા હોય તો. આના સૌથી મોટો ફાયદો તો એ છે કે બનાવ્યા પછી 1 થી 1.5 કલાક ગરમ રહે છે, એવું લાગે કે અત્યારે જ આપણે ગેસ ઉપરથી ઉતાર્યું છે. બીજો ફાયદો એ છે કે માટી ગરમ થાય એટલે ફટાફટ 10 મિનિટમાં કંઈ પણ હોય, શાક હોય, ખીચડી હોય, બધું ફટાફટ થઈ જાય છે. તો તમે એક વખત ચોક્કસથી બનાવજો. આમાં દાળ, કઢી, ભાત બધું જ ફટાફટ થાય છે અને ટેસ્ટી બહુ લાગે છે. તો અને આપણે આ અલગ રીતથી બનાવવાનું છે કે એમાં રાઈ જીરું નાખી અને હળદર અને હિંગ નાખી અને પહેલાં શાક વઘારી દેવાનું છે. આપણે લગભગ શું કરતા હોય છે કે લસણવાળું મરચું પહેલાં નાખતા હોય છે. તો આની અંદર બધું જ શાક પહેલાં નાખી દેવાનું. કોઈ બી હોય, રીંગણ બટેકા, ડુંગળીનું હોય કે તમે કોઈ પણ લીલા શાકભાજી બનાવતા હોય, પહેલાં થોડીક વાર માટે સાંતળી લેવાનું બધું શાકભાજી નાખીને. આવી રીતે બધું સરસ હલાવી લેવાનું અને વચ્ચે જગ્યા કરી અને નીચે જે તેલ હોય એની અંદર લસણવાળું મરચું નાખી દેવાનું. ધાણા જીરું નાખી દઈશું સાથે. મરચું શેકાઈ જાય પછી બધું હલાવી લેવાનું. એકદમ સરસ બધું મિક્સ થઈ જાય પછી ઉપરથી મીઠું નાખીશું. આનું માટીનું જમવામાં તમે કદાચ જમ્યા તો હશો જ તે, પણ ના જમ્યા હોય તો ચોક્કસથી એકવાર બનાવજો. એનો ટેસ્ટ તમને કંઈક અલગ જ લાગશે. માટીની સુગંધી આવે છે આપણે જ્યારે બનાવીએ છીએ ને ત્યારે એની અંદર. એને બધું સરસ મિક્સ કરી અને ઢાંકીને થોડી વાર માટે રહેવા દઈએ. હવે આની અંદર આપણે થોડું હુંફાળું પાણી નાખવાનું છે. ઠંડુ નાખો તો ચાલે, પણ થોડું ગરમ કરેલું નાખો ને તો સારું. આ વરાળથી જ 50% જેટલું તો ચડી જાય છે. તો પાણી નાખી દઈએ એમાં. એને ઢાંકી અને થોડોક ધીમો ગેસ રાખી અને રહેવા દઈશું. જોઈ લઈએ હજી એક વખત. ચડી ગયું છે 80% જેટલું. આવી રીતે દબાવી દેવાનું એટલે એનો જે રસો છે ને એ થોડો ઘાટો થાય. રોટલા સાથે જમવું હોય તો રસો થોડો વધારે કરવો પડે છે, નહીં તો રોટલી હોય તો લચકા પડતું કરો તો ચાલે. અને આમાં અમે પાણી થોડુંક વધારે જ નાખવું પડે છે. તમારે ગેસ બંધ કર્યા પછી એ પાણી થોડુંક ઓછું જ થઈ જાય છે, રસો બધો ચૂસાઈ જાય છે. એટલે પાણી થોડું વધારે જ નાખવાનું પહેલાંથી. બીજી વાર જોઈ લઈએ. સરસ થઈ ગયું છે. એમાં ખાંડ અને તમે ખાતા હોય તો ટામેટું નાખવાનું, પણ ટામેટું નાખવાથી આ શાક ફીક્કું પડી જાય છે. એટલે એની જગ્યાએ આપણે લીંબુ નાખવાનું. તો થોડી મેં ખાંડ નાખી, ગરમ મસાલો નાખ્યો અને અડધું લીંબુ નીચવી લઉં. આમાં લીંબુ જ નાખવાનું. ટમેટાથી તમારું શાક ફીક્કું પડી જશે ને તો ટેસ્ટ નહીં આવે. મિક્સ કરી લઈએ બધું. નાખીને રહેવા દઈએ. લીલા ધાણા અંદર જ નાખી દીધા છે એટલે એની સુગંધી આવી જાય. કેટલું બધું પાણી ઓછું થઈ ગયું છે. હજી જરૂર પડશે તો થોડુંક નાખીશું. અડધો કપ જેટલું પાણી નાખ્યું છે બીજું. ઉપર લીલા ધાણા નાખી દઈશું. તો આવા પાટિયાનું જે મેં શાક બનાવ્યું છે એ વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરજો અને ચોક્કસથી તમે એક વખત એમાં બનાવજો. તો મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.